ગૃહમાં વકફ બિલ પસાર થયા બાદ મુસ્લિમ સંગઠનો અને જનપ્રતિનિધિઓએ મિશ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. ધોરૈયાથી સતત જિલ્લા કાઉન્સિલર રહી ચૂકેલા રફીક આલમ કહે છે કે દાનમાં મળેલી જમીન પર વકફ બોર્ડ છે. આમાં મુસ્લિમ સમુદાયની મસ્જિદ, મદરેસા, ખાનકા, કબ્રસ્તાન વગેરેની જમીનનો સમાવેશ થાય છે. તો આ મામલે ઈમાર્ટ શરિયાના જિલ્લા પ્રમુખ મૌલાના યુનુસ કાઝમી કહે છે કે કોઈએ 100-200 વર્ષ પહેલા આ જમીન ધાર્મિક સ્થળો માટે દાનમાં આપી હતી, ત્યારથી તેનો કબજો છે. જેડીયુ લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ અને 20 મુદ્દાના સભ્ય જફર આલમ પણ આ બિલના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમોનો વિરોધ છે. તમે બીજા ધર્મના લોકોના કોઈના ધાર્મિક સ્થળે સભ્ય બનાવી રહ્યા છો, આ કેવી રીતે શક્ય છે? આ સાથે LIP રામવિલાસ લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુહમ્મદ અલી આલમ પણ આ બિલને વિરુદ્ધ છે. તેમણે પણ આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. તો આના વિરોધમાં તેઓ પાર્ટીના નામથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.